તો કુબેરનગરની ઘટના બાદ એબીપી અસ્મિતાનું રિયાલિટી ચેક. નરોડામાં રિયાલિટી ચેકમાં ખુલ્લી એએમસીની પોલ. નરોડા રેલવે ક્રોસિંગ પાસે જ ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું જોવા મળ્યું. ડ્રેનેજ ડિસિલ્ટિંગની કામગીરી ચાલુ હોવાથી ઢાંકણું રખાયું ખુલ્લું. અનેક સ્થળોએ કામગીરી પૂર્ણ થયા બાદ પણ નથી બંધ કરાતા ઢાંકણા. આખિરકાર એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો. ત્યારબાદ એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું, જેમાં અનેક જગ્યા ઉપર ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા છે. ડ્રેનેજ હાલ ડિસલ્ટિંગની કામગીરી ચાલુ હોવાથી આ ઢાંકણું રખાયું ખુલ્લું. અનેક સ્થળોએ કામગીરી પૂર્ણ થયા બાદ પણ ઢાંકણા બંધ નથી કરાતા. અમદાવાદના સરદારનગર વોર્ડમાં ગટરના ઢાંકણા દબાઈ ગયા હોવાના કારણે એક વ્યક્તિનો જીવ જવાની ઘટના બની છે. 26 તારીખે નંદલાલ નામના વ્યક્તિ એક્ટિવા ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને તે વખત ડ્રેનેજનું ઢાંકણું દબાઈ ગયું હોવાના કારણે તેમનું વાહન તેમાંથી પસાર થતાં સંતુલન ગુમાવ્યું અને પડવાના કારણે બ્રેઇન સ્ટ્રોક થયો. આસપાસના વિસ્તારમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, એબીપી અસ્મિતા હાલ નરોડા ક્રોસિંગ પાસે ઉપસ્થિત છે. દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું. કોર્પોરેશન તરફથી ડ્રેનેજ ડિસિલ્ટિંગની કામગીરી અહીંયા આગળ કરવામાં આવી રહી છે અને તેના કારણે હેવી ડી વોટરિંગ વાન છે તે અહીંયા આગળ લગભગ છેલ્લા 2 થી 3 કલાકથી મૂકવામાં આવેલી છે.